તો આજે વારમાં હું ગેસ ભરવા આવ્યો અને મળી ગયો આ છોટા હાથી. આમાં જો એલિયન થી ને અઘરો, હજી તો એલિયન નું નામ જ લીધું તો મજો ઉઠી ગયો. આનું નામે લીધા જેવું નથી. પછી હું નીકળી ગયો કસ્ટમર ને પિકઅપ કરવા, કેમ કે આજ આપણે જવાનું છે ડાકોર. ગેલેક્સી નો અંડરબ્રિજ તો જોરદાર બનાવી નાખ્યો. નોબલનગર માંથી એક બેન ને પિકઅપ કરવાના હતા. નોબલનગર થી બેન ને પિકઅપ કરીને નીકળી ગયા અમે નારણપુરા બાજુ, કેમ કે નારણપુરા થી એક બેન ને પિકઅપ કરવાના. પછી અમે પહોંચી ગયા નારણપુરા. નારણપુરા થી બેન ને પિકઅપ કરીને નીકળી ગયા અમે મણિનગર બાજુ, કેમ કે હજી એક બેન ને મણિનગર થી પિકઅપ કરવાના. પહોંચી ગયા મણિનગર ને ત્રીજા બેન ને પિકઅપ કરી લીધા. અને પછી નીકળી ગયા આપણે ડાકોર બાજુ અને ચડી ગયા આપણા એક્સપ્રેસ હાઈવે. પછી વળી ગયા આપણે લેફ્ટ સાઈડ આપણા ડાકોર વાળા રસ્તે અને આવી ગયા આપણે રણછોડ રાયના ગામ ડાકોર. કસ્ટમર ને ડ્રોપ કરીને મેં બિહારી સમોસા દાયબા. એટલામાં આપણા પ્રકાશભાઈ રાજપૂત મળી ગયા. આજે રિક્ષા લઈને ડાકોર પહોંચી ગયા. જબરી જીગર હો. પણ ડાકોર દર્શન કરીને પછી નીકળ્યા નદીએ નાવા. અને ટેણીને નાવાની તો મજા પડી ગઈ. અને નાવા હાટું પબ્લિક તો જો કેટલી આવી. નાઈબાઈ નીકળી ગયા આપણે અમદાવાદ બાજુ. અને ટેણીયાએ તો ડાકોર થી લડ્ડુ ગોપાલ ને ભેગા લઈ લીધા. પછી અમે હોટલ વ્રજ દર્શન માં ખાવા આવી ગયા. આપણે તો એક પંજાબી ફિક્સ થાળી મંગાવીને પેટ પૂજા કરી લીધી. પેટ પૂજા કરીને નીકળી ગયા સીધા અમદાવાદ બાજુ અને ચડી ગયા આપણે એક્સપ્રેસ હાઈવે. આવી ગયા સીધા અમદાવાદમાં અને બધા બહેનોને હવ ના લોકેશન ઉપર ડ્રોપ કરી દીધા. ડ્રોપ કરતા કરતા અંધારું પડી ગયું, કેમ કે ટ્રાફિક બહુ હતું. તો મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.